રાજ્યમાં ફરી ચાંદીપુરા વાયરસે માથું ઝક્યું છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 3 બાળકોના મોત થયા છે. ગોધરાના 2 બાળકનું વડોદરામાં અને રાજસ્થાનના 1 બાળકનું હિંમતનગર સિવિલમાં મોત થયું. ત્રણેય બાળકોનું ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વિસનગરના વધુ 1 બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાંદીપુરાથી સંક્રમિત બાળકની વડનગરમાં સારવાર ચાલુ છે. વાયરસ ફેલાવવા માટે સેન્ડફ્લાય માખી જવાબદાર છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાથી દૂર રહેવા માટે રાજ્ય આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે. સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા માટે રાજ્ય આરોગ્ય મંત્રીની અપીલ છે. હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં જ્યારે દાખલ એક રાજસ્થાનનો પેશન્ટ કરવામાં આવ્યો હતો, દીકરાને, બાળકને, એ પણ પોઝિટિવ પેશન્ટ આવ્યું હતું ને એમનું પણ ડેથ થયું. તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને 1 બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે. ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે અમારા અધિકારીઓને. અને